વલ્લભીપુર તાલુકાના પચ્છેગામ ખાતે આયોજિત શ્રી મુરલીધરજી મહારાજ નિજ મંદિર મહોત્સવ અને શ્રીમદ ભાગવત કથામાં હાજરી આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે આવા આધ્યાત્મિક કાર્યક્રમો સમાજમાં સંસ્કાર, સમર્પણ અને સકારાત્મક ઊર્જાનો સંચાર કરે છે. તેમણે કહ્યું કે મંદિર માત્ર ઈંટ પથ્થરની ઇમારત નથી, પરંતુ તે અખંડ આસ્થા, શ્રદ્ધા અને સંસ્કૃતિનું પ્રતીક છે. મુખ્યમંત્રીએ વિશ્વના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરના અડગ સ્વાભિમાનને યાદ કરતા જણાવ્યું કે અનેક આક્રમણો છતાં અવિચળ રહેલું સોમનાથ ભારતની આત્મશક્તિ અને આસ્થાનું પ્રતીક છે. ભગવાન શ્રી મુરલીધરજી દાદાના ભવ્ય નૂતન મંદિરના પ્રવેશોત્સવ સાથે 551 કુંડી શ્રી મહાવિષ્ણુ યજ્ઞ અને શ્રીમદ ભાગવત કથાનો મહોત્સવ એ ત્રિવેણી સંગમનો અવસર છે. વિશ્વ નેતાની યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સનાતન સંસ્કૃતિ, ધર્મ અને વિરાસતોના ગૌરવની આપણી પરંપરા વિશ્વમાં ઉજાગર કરીને ધર્મ સંસ્કારનું પુનર્જાગરણ કર્યું છે. સોમનાથ સ્વાભિમાન પર્વ દ્વારા 1000 વર્ષની અટલ આસ્થા અને પુનઃસ્થાનની યાત્રાને વિશ્વભરમાં સનાતન ધર્મના ગૌરવ સાથે ફરી વખત તેમણે ઝળકાવી છે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથનું મંદિર અનેક વિનાશ અને આક્રમણો છતાંય અટલ રહ્યું છે. તેનું સ્વાભિમાન આજે પણ દેશને પ્રેરણા આપે છે. મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે આધુનિકતા અને ટેકનોલોજીના યુગમાં પણ આધ્યાત્મિકતા જરૂરી છે. શ્રીમદ ભાગવત અને ભગવદ્ ગીતા જીવનમાં મૂલ્યો અને માર્ગદર્શન આપે છે. તેમણે ભગવાન શ્રીકૃષ્ણના દ્વારિકા નિવાસ અને ધર્મ કર્તવ્યનિષ્ઠ જીવનના આદર્શને પણ યાદ કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતે સનાતન સંસ્કૃતિ અને વિરાસતના ગૌરવને વૈશ્વિક સ્તરે ઉજાગર કર્યું છે. તેમણે વિકસિત ભારત 2047ના સંકલ્પને સાકાર કરવા માટે સમાજના દરેક વર્ગને સંસ્કાર અને સમર્પણ સાથે આગળ વધવા હાકલ કરી હતી. આ પ્રસંગે ગાયત્રી આશ્રમ ગધેથડના પૂજ્ય લાલબાપુ દ્વારા વ્યસન મુક્તિ સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો. મુખ્યમંત્રીએ આ અભિયાનને યુવાનો માટે પ્રેરણાદાયી ગણાવી તેની સરાહના કરી હતી. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી.